أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم اللهم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم وامتازوا اليوم أيها المجرمون ألم أحد إليكم يا بني آدم أن لا تعبدوا الشيطان إنه لكم عدو مبين وأن اعبدوني هذا صراط مستقيم ولقد أضل منكم جبلا كثيرا أفلم تكونوا تعقلون صدق الله العلي العظيم اللهم صل على محمد وآل محمد ભાઈઓ સલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. وعليكم السلام. યા અવાજ સંભળાય છે બરાબર? તો આજનો જે વિષય છે તે આપણે સૂરા યાસીન કન્ટિન્યુ રાખશું. અને ગયા વખતે આપણે 58મી આયત મીન્સ 58th વર્ષ આપણે એની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 59, 60, 61 અને 62 આ 4 આયતોની આપણે ચર્ચા કરશું ઇન્શાઅલ્લાહ. હવે આ 4 આયતો ઉપર એના ડિસ્કશન ઉપર આપણે આવીએ એની પહેલાં મને એક તમને પ્રિએમ્બલ આપવું છે, કારણ કે આ 4 આયત હવે આપણે જ્યારે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી તો લગભગ 1 કે 2-3 મહિના નીકળી ગયા છે. તો એક આ પ્રિએમ્બલ આપવાથી આપણને કોન્ટેક્સ્ટ મળશે, આપણી સમજણી વધશે અને આપણે કન્ટિન્યુઇટી રાખી શકશું આ જે 4 આયત જે આપણે હમણાં ચર્ચા કરવાના છે. તો મને 47મી આયતથી શરૂ કરવું છે. એમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, કોને કહે છે? ડિસબિલીવર્સને. હવે તમને યાદ હોય તો સૂરા યાસીનની 11મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને કહે છે કે તમે આ લોકોને કહેશો કે નહીં કહો, કોઈ પણ જાતનો ફરક પડવાનો નથી. મીન્સ વેધર યુ ઇન્ફોર્મ ધેમ ઓર ડોન્ટ ઇન્ફોર્મ ધેમ, વેધર યુ ગાઈડ ધેમ ઓર યુ ડોન્ટ ગાઈડ ધેમ, દે આર નોટ ગોઈંગ, કોઈ પણ જાતનો ફરક નથી પડવાનો. ધીઝ આર ધ પીપલ. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા લોકોને રિફર કરે છે 47મી આયતમાં. વન થિંગ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, એક વસ્તુ આપણે મગજમાં રાખવી પડશે કે સૂરા યાસીન એટલું ઇન્ટરકનેક્ટેડ છે કે ઇટ્સ લાઇક અ નેરેટિવ. અને જો આપણે આ ઇન્ટરકનેક્શનને સરખી રીતે આપણે જો સમજી શકીએ ને તો આપણે આ સૂરા યાસીનનો જે મિનિંગ ને મતલબ છે બહુ બ્યુટિફુલી આપણે તાળવી શકીએ. તો આ 47મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ ડિસબિલીવર્સને કહે છે કે મેં તમને જે રોજી આપી છે, સસ્ટેનન્સ આપ્યું છે, એમાંથી અમુક લોકોને મદદ કરો. તો આ લોકો જવાબ આપે છે, મોમિનોને કહે છે કે જવાબ આપે છે કે આ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું કામ છે, આ અમે શા માટે કરીએ? અલ્લાહ સુબહાનહુ વ તઆલાને જો રોજી આપી હોય તો એ તો રોજી આપી શકે છે. નાવ યુ કેન સી, અહીંયા છે ને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણી નજર દોરાવે છે આ વસ્તુ ઉપર કે એક માઇન્ડસેટ છે. ઇન્સાનમાં આ એક માઇન્ડસેટ આવી જાય છે કે જેમાં હંમેશા એ પોતાને બ્લેમ નથી કરતો, એ પોતાની જવાબદારી લેતો નથી, પણ બીજાને બ્લેમ કરે છે, બીજા ઉપર તોહમત નાખે છે, બીજાઓની જવાબદારી આપે છે. જેમ કે અલ્લાહ સુબહાનહુ અહીંયા જેમ કે આપણે આ માઇન્ડસેટ ઓળખી શકીએ છીએ. આપણને કહેશે કે જો અમને જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા મુશરિકો ન બનાવ્યા હોત તો અમે ન બન્યા હોત. આ તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ અમને મુશરિકો બનાવ્યા છે એટલે અમે મુશરિકો છે. આ એક વસ્તુ. બીજું કે જો પછી સમાજને બ્લેમ કરે છે કે જો સમાજના લીડરો ગુમરાહીમાં બધાને લઈ જતા હોય એટલે તો અમે બધા ગુમરાહીમાં ગયા છીએ. પછી બ્લેમ કરે છે બાપ દાદાઓને કે બાપ દાદાઓ આઇડલ વર્શિપર હતા, એટલે કે મૂર્તિ પૂજારીઓ હતા, તો અમે પણ મૂર્તિ પૂજારીઓ છે.
એટલે બાપ દાદાને બ્લેમ કરે છે. યુ કેન સી ધ માઇન્ડસેટ હિયર ઇઝ વન ઓફ બ્લેમિંગ અધર્સ એન્ડ નોટ ટેકિંગ ધ રિસ્પોન્સિબિલિટી. પોતે રિસ્પોન્સિબિલિટી એ લોકો કબૂલ જ નહોતા કરતા. એટલું જ નહીં પણ પછી આગળ વધે છે અને યુ કેન સી નાવ કે હદની આગળ જાય છે. પછી એ લોકો કહે છે 48મી આયતમાં કે મોમિનોને કહે છે કે જો તમે કહો છો કે આ કયામત આવવાનું છે તો ક્યારે આવશે? અમે તો હંમેશા જોઈએ છે કે સૂરજ આ બાજુથી નીકળે છે ને અહીંયા હાથમે છે, દરરોજનું કામ આ જ છે. આ તમારું કયામત ક્યારે આવશે? હવે આ હદ નીકળી ગઈ એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે ધમકી આપે છે. શું કહે છે કે આ લોકો મોતની એક ચીસની રાહ જોઈએ છે, એક ચીસની વાટ જોઈએ છે. વન લાઉડ અવાજ, અવાજનો વાટ જોઈએ છે. અને જ્યારે આવશે ત્યારે એવી રીતે આવશે કે એ લોકો બધાય દુનિયાના કામમાં પરોવાઈ ગયા હશે અને એ લોકોને એવી રીતે પકડી લેશે કે એ લોકો પાસે વસિયત કરવાનો પણ ટાઈમ નહીં હોય અને એ લોકોના ઘરમાં પણ જવાનો ટાઈમ નહીં હોય. એવી રીતે અમે એ લોકોને પકડી લેશું. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા ધમકી આપે છે. કુરાનમાં 3 જાતની ધમકીઓ ઇન્સાનોને મળે છે. પહેલી ધમકી આ છે કે કોમને નાશ કરવું, ડિસ્ટ્રોય ધ કોમ્યુનિટી. તમે જોશો તો આપણને પૈગંબરોની હિસ્ટ્રીમાં મળશે કુરાનમાં કે જ્યારે પૈગંબરો આવ્યા, પૈગંબરો ગાઈડન્સ આપી, ન માન્યા અને કોમ ડિસ્ટ્રોય થઈ. આ એક ધમકી છે ને પછી ધમકી આવે છે. બીજી ધમકી જજમેન્ટ ડે, કયામત. હંમેશા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કયામતની ધમકી આપે છે કે તમે આવશો મારી તરફ, ડે ઓફ જજમેન્ટમાં આવશો ને તમે જોશો તમારી હાલત ત્યારે કેવી થાય છે. અને ત્રીજી ધમકી આપે છે જહન્નમની આગ. ઓબ્વિયસલી ટોર્મેન્ટ જે છે એ બીજો ડિસ્કશન છે, પણ હું તમને ખાલી ધ થિંગ દેટ વી કેન અન્ડરસ્ટેન્ડ કે ધ ફાયર કેન બી ક્વાઇટ એ ક્રુઅલ થિંગ ટુ હેપન ટુ એની વન ઓફ અસ. તો જહન્નમની આગ એ ધમકી આપે છે. અહીંયા જો હવે ધમકી શરૂ થઈ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે આ લોકો હવે એક ચીસની જ વાટ જોઈએ છે અને જ્યારે આવશે ત્યારે આવી હાલત કરવામાં આવશે. એ લોકો પાસે ટાઈમ પણ નહીં હોય કે એ લોકો વસિયત કરે અને ટાઈમ પણ ન હોય કે ઘરમાં જઈ અને બીજાઓને મળે. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે કે એક બીજો સૂર નીકળશે અને જ્યારે એ સૂર આવશે ત્યારે કબરમાંથી બધા અચાનક ઊભા થઈને અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ જતા હશે અને ત્યારે કહેશે કે મને કોણ ઉઠાડ્યો મારી નિંદરમાંથી? કારણ કે બરઝખમાં હશે, નિંદર કરતા હશે. આ કોણ નિંદરમાંથી મને ઉઠાડ્યું? ત્યારે એને એ લોકોને કહેવામાં આવશે હવે શું, ધીસ આર ડિસબિલીવર્સ અને ડિસબિલીવર્સ ડીડ નોટ બિલીવ ઇન ધ રિયાલિટી ઓફ કયામા. આ હકીકતમાં એ લોકો બિલીવ નહોતા કરતા. એટલે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે જ્યારે પૂછશે, આ સવાલ કરવામાં આવશે કે અમને કોણ ઉઠાડ્યો, ત્યારે એ લોકોને કહેવામાં આવશે કે આ જો કયામત, મહેરબાન અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે તમને કહેતા હતા કે કયામત આવવાનું છે, આ હકીકત છે, આ રિયાલિટી છે. અને પૈગંબરો જે તમને કહેતા હતા એ સાચા હતા, એ સાચું કહેતા હતા. અને પછી આગળ વધે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે કયામત એક જ ચીજ છે. ઇટ ડઝન્ટ રિક્વાયર આર્મી ટુ કમ એન્ડ ડિસ્ટ્રોય પીપલ. એક જ ચીજ છે, એના માટે બહુ ઇઝી છે. એક જ ચીજથી આખી દુનિયા મખલુકને બરબાદ કરી શકે છે. આ કયામત છે, આ એક જ ચીજ છે. ત્યારે તમે બધાય મારી તરફ આવશો, પધારશો, મારી સામે આવશો. અને પછી જો શું કહે છે, how he is addressing the disbelievers here, remember that it's all connected. Surah Yasin to the 11th ayah. આ ડિસબિલીવર્સ ને હવે કહે છે કે કોઈના પર જુલમ નહીં કરવામાં આવે. બધાયના ડીડ્સ એટલે કે અમલો લખાઈ ગયા છે, રેકોર્ડ થઈ ગયા છે. કોઈના પર જુલમ કરવામાં નહીં આવે. તમે જેવા એક્શન કર્યા હશો, તમે જેવા અમાલો કર્યા હશે, એનો બદલો તમને આપવામાં આવશે. જેવો અમાલ હશે એવો તમને બદલો મળશે. કોઈના પર એવો જુલ્મ કરવામાં નહીં આપે કે તમે નાનું કંઈ કર્યા અને તમને મોટો અઝાબ આવે. નહીં, જે તમે કર્યા હશો
એ તમને અઝાબ મળશે, એવો તમને બદલો મળવાનો છે. નાવ હિયર અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોઝ થાય છે. પોઝ થઈને હવે કોને એડ્રેસ કરે છે? 55મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા હવે એડ્રેસ કરે છે બિલીવર્સને, which relates to the 12th ayah of Surah Yasin. રસૂલ ખુદાને કહેવામાં આવ્યું હતું કે એવા માણસો પણ છે કે જે હંમેશા અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું જિકર કરે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની હિકમત ઉપર ચાલે છે, ગાઈડન્સ ઉપર ચાલે છે, એ લોકોને તમે ખુશખબરી આપો. Now he is addressing to those people and saying કે જન્નતીઓ, that means these people who are believers, જન્નતીઓ મશગુલ હશે એવા કામમાં કે તેઓ પોતે ખુશ હશે એવો કામોમાં. એ લોકો એવા કામો કરતા હશે કે એ લોકોને પોતાને ગમતું હશે. Now he is describing the environment of જન્નત અને જન્નતીઓ કેવી રીતે રાહતમાં હશે. જન્નતીઓ મશગુલ હશે એવા કામ. અને તમે જોશો 55, 56, 57 અને 58મી આયત describes the environment of જન્નત. કે તમે આરામ કરતા હશો, તમે સુકૂનમાં હશો, તમારી ખ્વાહિશો જે હશે એ તમને મળતી હશે, એકલા નહીં હો, તમારા પાર્ટનર સાથે હશો, તમે તમારી ફેમિલી સાથે તમે હશો, તમે સોસાયટીમાં પણ હશો. આ બધું ડિસ્ક્રિપ્શન જન્નતનું આપીને પછી છેલ્લે કહે છે સલામુન કૌલમ મિર રબ્બિર રહીમ. આ જે સલામ છે ને એ આપણે અત્યારે સલામ અલૈકુમ કરે છે ને, એ સલામ નથી બાય ધ વે. આ સલામ છે ને અલ્લાહ સુબહાનહુ વ તઆલાની સ્પેશિયલ સલામ છે. સલામુન કૌલમ મિર રબ્બિર રહીમ. અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો આ કલામ છે. એ અત્યારે આપણને અહીંયા મળશે નહીં, પણ જન્નતમાં આપણે આ સલામ ચાખશું. ઇટ્સ અ સ્પેશિયલ ટાઈપ ઓફ સલામ, સ્પેશિયલ ટાઈપ ઓફ પીસ, સ્પેશિયલ ટાઈપ ઓફ સુકૂન અહીંયા તમને નથી મળતી પણ જન્નતમાં મળશે. This is something which is he is now expressing it to the believers. Now he is posing, અહીંયા હવે પોઝ થાય છે. Now he goes back to ક્યાં? ઓલું જ્યાં પોઝ થયા હતા ને 54મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કોને એડ્રેસ કરતા હતા? કયો તો કોને એડ્રેસ કરતા હતા? બધા જાગો છો કે સુઈ ગયા છો? અનબિલીવર્સને, બરાબર કે નહીં? હવે ઇઝ ગોઈંગ બેક ટુ 54ની આયત. This is the khubi of Surah Yasin. It keeps you awake, by the way. 54મી આયતમાં પાછા જાય છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. Now he is addressing the unbelievers. Now what he is saying, and this is the discussion now. 59 means 59th આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ ગુનેગારો, એ ગુમરાહીમાં જવાવાળાઓ, નેક ઇન્સાનોમાંથી હવે તમે જુદા થઈ જાઓ. Why is he saying કે તમે જુદા થઈ જાઓ? There is a special meaning behind it. કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે જસ્ટિસ છે ને, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની જે ન્યાય છે ને, એ ન્યાય હંમેશા આવી રીતે જ કામ કરે છે. કારણ કે કુરાનમાં આપણને શું કહે છે કે મોમિન અને ફાસિક, મોમિન અને મુજરિમ, મોમિન અને ગુનેગારો સરખા છે? તમે વિચાર કરો, આપણને અકલ આપી છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, હવે આપણને કહે છે કે આ સરખા છે ગુનેગારો અને મોમિન, તો પછી આ ગુમરાહી કરવાવાળાનો નેક કરવાવાળાઓ બંનેને આપણે સરખા રાખીએ? બંનેનું સ્ટેટસ એક જ છે? નહીં, સેપરેટ ઇટ આઉટ. નેક કરવાવાળાઓ પાસેથી તમે સેપરેટ થઈ જાઓ ને ગુનેગારો હવે સેપરેટ થઈ જાઓ. જો આપણી અહીંયા સિસ્ટમ એ જ છે કે નથી? જ્યારે ગુનેગારો મુજરિમ પકડાઈ જાય છે કોર્ટમાં, ત્યારે આપણે એ લોકોને શું કરે છે? આપણી સાથે રાખીએ છીએ, મહેમાનો બનાવે છે, ખાવાનું આપીએ છીએ, જમવાનું આપીએ છીએ. આપણે એ લોકોને ક્યાં નાખીએ છીએ? વી આર સેપરેટિંગ ધેમ ટુ વેર? ટુ ધ જેલ, બરાબર કે નહીં? શા માટે? કારણ કે એ લોકોની પનિશમેન્ટ હવે શરૂ થાય છે. They are going to be isolated in complete way. જન્નતનું હમણાં જ ડિસ્ક્રિપ્શન આપ્યું હતું કે તમે તમારા પાર્ટનર સાથે હશો, તમે તમારી કોમ સાથે હશો, તમે તમારા સગાવાલાઓ સાથે હશો. અહીંયા he is saying separate it out. તમે હવે જુદાઓ છો આ લોકોથી, જન્નતીઓથી તમે જુદાઓ છો, તમે સેપરેટ છો, તમારી પનિશમેન્ટ હવેથી શરૂ થાય છે. You will be isolated in a complete sense of the term. કમ્પ્લીટ સેન્સ ઓફ ધ ટર્મ એક ફેરે આઇસોલેશન કરી નાખે છે. અને પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ વધે છે
અને કહે છે કે શું મેં તમને સલાહ નહોતી આપી, મેં તમને ઉપદેશ નહોતો કર્યો, મેં તમને એક્ઝોર્શન નહોતું આપ્યું, એ આદમના ફરજંદો, કે તમે શૈતાનની ઇબાદત નહીં કરો, કારણ કે બેશક શૈતાન તમારો ખુલ્લો દુશ્મન છે. Now here let's unpack that. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે આપણને, એટલે કે ડિસબિલીવર્સ ને ઇનફેક્ટ આપણને બધાને અહીંયા એડ્રેસ કરે છે, શું મેં તમને નહોતું કહ્યું, મેં તમને સલાહ નહોતી આપી, મેં પૈગંબરોને નહોતો મોકલાવ્યા, મેં હિકમતો નહોતી આપી, મેં ગાઈડન્સ નહોતું આપ્યું, એ ફરજંદ આદમના ફરજંદો કે શૈતાનની ઇબાદત ન કરો. હવે અહીંયા શૈતાનની ઇબાદતનો મકસદ આ છે કે ઇતાઅત ન કરો. ઇતાઅતનો મતલબ કે ડોન્ટ ફોલો ધ ફૂટસ્ટેપ્સ ઓફ ફોલોઈંગ ધ ફૂટસ્ટેપ્સ ઓફ સમવન, એટલે કે શૈતાનની ઇતાઅત ન કરો, શૈતાનની ઇબાદત ન કરો. અહીંયા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ મેકિંગ ઇટ વેરી ક્લિયર કે ઇન્સાન કાં તો અલ્લાહની ઇબાદત કરતો હશે અને કાં તો શૈતાનની ઇબાદત કરતો હશે. ઇઝ મેકિંગ ઇટ વેરી ક્લિયર કે you will see that there is two types of ibadah. One is to complete submission of Allah subhanahu wa ta'ala. બીજી ઇબાદત છે કે તમે પછી હટીને શૈતાનની ઇતાઅત કરતા હો, શૈતાન જે તમને કહેતો હોય એ શૈતાનને તમે ફોલો કરતા હો. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે કે મારી જ ઇબાદત કરો, આ જ સિરાતુલ મુસ્તકીમ છે. હવે આની પહેલાં મને એક વસ્તુ અહીંયા સમજાવી છે પહેલી આયતમાં કે શૈતાનની ઇબાદત કરવામાં શૈતાન કેવી રીતે આપણને એની ઇતાઅત કરાવે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ. એ જે શબ્દ જે યુઝ થયો છે ઘણી વખતે આપણને લિટરેચરમાં મળશે, ખુતવતી શૈતાન, ખુતવતી શૈતાન. હવે ખુતવતી શબ્દ આવ્યો છે ખુતવતમાંથી. ખુતવતનો મતલબ થાય એક પગલો. શૈતાન જ્યારે એની ચાલ આપણી સાથે રમે છે ને, તો હી સ્ટાર્ટ્સ વિથ વન સ્ટેપ, એક પગલો, પછી બીજો પગલો, પછી ત્રીજો પગલો. પહેલા પગલામાં એ આપણને વસવસો આપશે. વસવસો મીન્સ કે તમારું જે કોન્સન્ટ્રેશન છે ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે, એ ડાયવર્ટ કરશે. આ વસવસાથી થાય. પછી એ વસવસાથી પછી તમને છે ને મુહબ્બત, એ વસ્તુની મુહબ્બત કરાવશે. પહેલાં વસવસો, તમને જો ગુનાનું કામ માટે લઈ જવું હોય ને તો આ ગુના માટે વસવસો કરશે, પછી એ ગુનાના કામ ઉપર મુહબ્બત કરાવશે. ધીસ ઇઝ સમથિંગ ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને ફરમાવે છે કે જ્યારે એક વસ્તુ ઉપર આપણે જ્યારે પ્યાર કરે, અનહદ પ્યાર કરી નાખે, બહુ જ પ્યાર કરી નાખે, તો આપણે આંખ, આપણું ધ્યાન, આપણી અક્કલ આંધળી થઈ જાય છે, એક બીમારીમાં આવી જાય છે. અને જ્યારે આપણે આંધળી આંખથી, આપણે બીમારીના કાનથી, બીમારીના મગજથી જ્યારે આપણે પ્યારમાં એટલા અનહદ ગળી ગયા હોય તો બધી વસ્તુ આપણને બીમારી, આપણી બધી વસ્તુને આપણી બધી સોચ બીમારીવાળી થઈ જાય છે. એટલે જ્યારે શૈતાન આપણને વસવસાથી મુહબ્બત કરાવે છે, પછી ત્રીજી વસ્તુ, એનું જે ત્રીજો કદમ છે તે આ છે કે તમને હવે વિચાર, એ તમારા મગજમાં હવે એવા વિચારો નાખી દીધા. એક ફેરે તમારા મગજમાં વિચારો નાખી દીધા, પછી કહે છે કે હવે આ કામ કર, અને આપણે કામ કરીએ છીએ. આનું ક્લાસિકલ એક્ઝામ્પલ શું છે? આપણને દરરોજ હેરાન કરે છે શૈતાન. નમાઝ, જ્યારે આપણે નમાઝ પઢવા જઈએ છીએ ત્યારે આપણને આવી રીતે આપણે નિયત કરે છે, બરાબર કે નહીં? આપણે નિયત કરે છે કે હું નમાઝ પઢવાનો છું, આજે પ્રોપર કોન્સન્ટ્રેશન કરીશ. નમાઝ ખલાસ થઈ જાય છે પછી આપણે સાલુબાના કોન્સન્ટ્રેશન તો વટાઈ ગયું હતું. આ વસવસો. ધીસ ઇઝ હાઉ યુ આર વેરી ક્લિયર ઇન યોર માઇન્ડ. પણ જો અલ્લાહ સુબ્હાન, એટલે તો જિહાદે અકબર આવી છે કે તમે તમારા નફ્સને એટલા પાક કરો કે આ આપણે આવશું એના ઉપર, કારણ કે હું અમુક શૈતાનની વાતો કરવાનો છું આગળ. અત્યારે થઈ ગઈ, ખબર ને કેવી રીતના થઈ ગઈ, પણ થઈ ગઈ હવે. પણ હું આગળ જતાં પાછું આ વાતને લઈ આવીશ. એની કહીશ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આગળ વધે છે અને કહે છે કે મારી જ ઇબાદત કરો, એ જ સિરાતલ મુસ્તકીમ છે.
હવે યુસી અહીંયા આપણને વેરી ક્લિયરલી આપણને સમજાવી દે છે. આપણે દરરોજ નમાઝમાં હંમેશા આપણે યાદ કરીએ છીએ સૂરે અલ-હમ્દમાં, ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, મને સીધા રસ્તા ઉપર કાયમ રાખ. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે યાસીનમાં આ આયતમાં આપણને કહે છે કે સિરાતલ મુસ્તકીમ શું છે. મારી ઇબાદત જે છે ને એ સિરાતલ મુસ્તકીમ છે. મારી ઇબાદતનો મતલબ નહીં કે નમાઝ જ ખાલી પઢવું. મારી ઇબાદતનો મતલબ ઇન અ કમ્પ્લીટ સેન્સ ઓફ ધ વર્ડ, કમ્પ્લીટ સબમિશન ટુ ધ વિલ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એણે જે તમારો આપણા ઉપર અહકામો મૂક્યા છે, જે આપણને હુકમો કર્યા છે, જે આપણને હિકમતો આપી છે, જે આપણને હિદાયત આપી છે, આપણું સબમિશન ઇઝ કમ્પ્લીટ ટુ ધ ઇરાદા ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, ટુ ધ વિલ ઓફ અલ્લાહ સુબ્હાનહુ. ધેટ ઇઝ સિરાતલ મુસ્તકીમ. કેટલું સરસ કનેક્શન આપે છે. શૈતાનની ઇબાદત ન કરો, શૈતાનની ઇતાઅત ન કરો, મારી ઇબાદત કરો, આ જ સિરાતલ મુસ્તકીમ છે. એન્ડ ધેન હી ગોઝ વન આયત ફર્ધર. પછી કહે છે વલકદ અઝલ્લમ મિન જુબલ્લન કસીરા, કેટલા લોકોને શૈતાન ગુમરાહીમાં નાખી દીધો છે. જબલ્લન કસીરા, શૈતાન કેટલા માણસોને ગુમરાહીમાં નાખી દીધો છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ગુમરાહી જે શૈતાનની છે ને, એ બહુ એની જે ચાલ છે ને, એ સચ એ આપણે ઇનોસન્ટ લાગે પણ આપણને બહુ ખાડાની અંદર નાખી દે છે, જિંદગી બરબાદ કરી નાખે છે. ધીસ ઇઝ શૈતાન. હું આવી શૈતાન ઉપર આગળ જતા, પણ ધીસ ઇઝ સેઇંગ કે જો આ ગુમરાહીમાં. અને પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છેલ્લી આયતમાં કહે છે તો શું તમે વિચારતા નથી? તમે આના ઉપર વિચાર નથી કરતા? શૈતાન આવો છે તો શું તમે વિચાર, મેં તમને અક્કલ નથી આપી? તમે તમારી અક્કલ યુઝ નથી કરતા કે શૈતાન તમને ગુમરાહીમાં નાખે છે? મેં તમને નહોતું કહ્યું કે તમે એની ઇતાઅત ન કરો? તમે અક્કલ યુઝ નથી કરતા? ઇટ ઇઝ સચ અ પાવરફુલ, 5 કે 6 શબ્દો છે આ આયતમાં, પણ સચ અ પાવરફુલ ઇમ્પેક્ટ. આફ્ટર સેઇંગ ઓલ દેટ કે તમે શું વિચાર નથી કરતા? મેં તમને આટલી મોટી ફેસિલિટી આપી છે, ફેકલ્ટી આપી છે, અક્કલો આપી છે, મેં કોઈને નથી આપી, તમને આપી છે, ઇન્સાનોને આપી છે. તોય તમે જાનવર તરીકે તમે યુઝ કરો છો. આ તમારા પોતાની તમારી જિંદગી તમે જાનવર તરીકે પસાર કરો છો. આટલી અક્કલ આપ્યા પછી પણ આટલા માણસને ગુમરાહી કરે છે, છતાંય તમે અક્કલ યુઝ નથી કરતા. જો તમે તમારી અક્કલ યુઝ કર્યા હોત તો તમે આજે નજાત પામ્યા હોત, તમે આજે જહન્નમમાં નહીં જતા હોત, તમે જન્નતમાં ગયા હતા. સો અહીંયા આપણને હવે ખબર પડે છે. અહીંયા પછી પાછું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રોકે છે અને હવે જહન્નમની પણ વાત શરૂ થશે, એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. મને અહીંયા કારણ કે શૈતાનની વાત આવી છે તો આપણે 1 2 3 વસ્તુ જાણી લઈએ. અહીંયા પહેલી વસ્તુ એમ કે શૈતાન રિયલી છે. ઘણા માણસો એમ સવાલો કરે, શૈતાન છે આ દુનિયામાં? શૈતાન છે? આ છે. પહેલે તો કુરાનમાં આપણને આવા કિસ્સાઓ મળે છે. તમે જોશો તો સૂરે બકરામાં વર્ષ 30 થી વર્ષ 39 શૈતાનનો કિસ્સો મળ્યો છે. એ જે કોન્વર્ઝેશન થઈ હતી બિટવીન હઝરત આદમ, બિટવીન ફરિશ્તાઓ, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, તો આમાં શૈતાન પણ હતો કે નહોતો? હતો. તો પહેલાં તો આપણને કુરાનમાંથી મળે છે આ શૈતાન. અહીંયા સૂરે યાસીનમાં શૈતાનનું બયાન થયું છે. સેકન્ડ, આપણને આપણું પોતાનું એક્સપિરિયન્સ છે કે જ્યારે આપણે આ દુનિયામાં આપણે જ્યારે વસતા હોય છે ને, આપણે એક નિયત કરી નાખીએ છીએ ને કે હું આ સારું કામ કરવાનો છું, તો જે આપણો દુશ્મન હશે ને એ આપણને હંમેશા વસવસો નાખે છે. ચેરિટી આપવા માટે વસવસો, નમાઝ પઢવા માટે વસવસો. આ એકચ્યુઅલી બુનિયાદ છે કે શૈતાન એક્ઝિસ્ટ. એ આપણો દુશ્મન છે. અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરાનમાં આપણને સમજાવે પણ છે. તો પછી બીજો સવાલ એ થાય છે કે શૈતાનને પેદા કરવામાં શા માટે આવ્યું હતું? આ એ સવાલ છે કે શા માટે શૈતાનને પેદા કર્યું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા? તો જેવી રીતે આપણને બધાને પેદા કર્યા છે, મખલુકને, જિન્નાતને, ફરિશ્તાઓને, એન્જલ્સને, એવી રીતે શૈતાનને પણ પેદા કર્યા છે. હવે આ જે શૈતાન જે છે
હું આવીશ પાછો ત્રીજા સવાલનો જવાબ આપીશ ત્યારે, પણ આ શૈતાન જે છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નાફરમાની કર્યો હતો. જ્યારે એણે કહ્યું કે આદમને પેદા કર્યા પછી કહ્યું કે હવે આદમનો સજદો કરો, હુકમ આપ્યો હતો, એ હુકમની એને નાફરમાની કરી. પહેલું એટલું જ નહીં, પણ એ કે હું આગથી બનેલો છું, આ માટીથી બનેલો છું, હું આનો સજદો નહીં કરું. એટલે અહીંયા પછી શું થયું? એરોગન્સ અને હસદ. તો પહેલી નાફરમાની, બીજું હસદ, ત્રીજું એણે તોબા પણ ન કરી, અને પછી ચોથું માંગણી કરી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી કે મારી ઉંમર એટલી વધાર કયામત સુધી કે મારી પાસે કયામત સુધી, જેથી કરીને હું તારા ઇન્સાનોને ગુમરાહ કરીશ. આ એને માંગણી કરી. સ્કોલર્સ આપણને એમ કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની જે ઇબાદત, કારણ કે બહુ ઇબાદતી હતો આમાં શૈતાન, એની ઇબાદતના બદલામાં અને આપણા પરીક્ષાઓ માટે આ શૈતાનને મોહલત આપી. એટલે આ શૈતાનને પેદા કર્યો છે આવી રીતે. એટલું જ નહીં, અલ્લાહ સુબહાનહુ વ તઆલા સાથે સાથે પૈગંબરોને મોકલાવ્યા કે હું મારા બંદાઓ માટે પૈગામો મોકલાવું છું, હિદાયતો મોકલાવું છું. એટલું જ નહીં, પણ કે મારા જે બંદાઓ છે કે જે ગુનાહો કરશે તો એને હું દરવાજો એક આપું છું, ઇસ્તિગફારનો અને તોબાનો. આ દરવાજાથી મારા ઇન્સાનો મારી પાસે પાછા આવશે. તો હી ક્રિએટેડ ધીસ એન્ડ હી ક્રિએટેડ ધેટ, સો ધેટ we will have a possibility and a huge probability of going back to Allah subhanahu wa ta'ala. શૈતાન આપણને વિન નહીં કરી શકે જો આપણે આપણા અકલથી કામ લેશું, આપણે હિદાયતથી કામ લેશું, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તાબે રહેશું, અને જો આપણાથી ગુનાહો થઈ ગયા હોય તો આપણે ઇસ્તિગફાર કરશું અને તોબા કરીને એની પાસે જશું, અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે. એટલું જ નહીં, હવે એક સવાલ થાય છે કે ઇબ્લીસ અને શૈતાન બંને સરખા છે? તો જે માણસ, એટલે આપણે સ્કોલર સમજાવે છે કે જે માણસ નાફરમાની કર્યો હતો ને એ ઇબ્લીસ છે. એ જે માણસ છે, ઇન્સાન, એ જે માણસ નહીં પણ ઇન્સાન નહીં પણ જે બીઈંગ છે એનું નામ આપણે ઇબ્લીસ, એનું નામ ઇબ્લીસ છે. અને શૈતાન એવી રીતે આપણને સમજણી આપે છે કે જે વસ્તુ આપણા માટે ખરાબ હોય એ વસ્તુને પણ અથવા ઇન્સાનને આપણે શૈતાન કહીએ છીએ. એટલે ઇબ્લીસ પણ શૈતાન છે, પણ આ સ્પેશિયલ શૈતાન હતો કે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નાફરમાની કરી હતો. એટલે this being, પર્સન નથી બોલતો, this being is a special named being, Iblis. And all those other people who bring disasters to us or don't benefit us and take us in the wrong path, they are known also as shaitan. તો અહીંયા હું અત્યારે સ્ટોપ કરું છું, અને આપણે આમાંથી જેટલું કાંઈ બેનિફિટ મળ્યું, સર યાસીનનું જે આપણને અન્ડરસ્ટેન્ડિંગ મળી એ મગજમાં રાખજો, કારણ કે આ અન્ડરસ્ટેન્ડિંગથી હવે આપણે 63મી, 64મી, 65 ને 66મી આયત આપણે આગળ વધશું. સલવાત. اللهم صل على محمد وآل محمد وعجل. આપણે હવે કરબલાની મેદાનમાં આવીએ. આ કરબલાની મેદાનમાં કાફલો પહોંચી ગયો હતો, અને એક સમય આવ્યો છે, આપણે એ સમયને યાદ કરીએ છીએ, ધ ડે ઓફ આશુરા, આશુરાનો દિવસ. આશુરાના દિવસે જેટલા પુરુષો હતા કાફલામાં એ એક પછી એક જંગે મેદાનમાં જતા હતા અને પોતાની કુરબાની આપતા હતા, બહાદુરીથી કુરબાની આપતા હતા, ટુ પ્રોટેક્ટ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ, ટુ પ્રોટેક્ટ દેટ caravan, કાફલો, and also to protect the principles of Islam upon which they all were fundamentally agreed to. હવે વખત એ પણ આવ્યો કે કોઈ પણ પુરુષ આ કાફલામાં બાકી રહ્યો નહોતો, એક્સેપ્ટ
ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એના ફરઝંદ ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ કે જેઓ બીમારીના ખાટલાઓમાં હતા. જે આ કાફલામાં જે બાઈઓ અને બચ્ચાઓ હતા ને, એ લોકો આ સવારથી જોતા રહ્યા હતા કે પુરુષો જાય છે જંગા અને પાછા આવતા નથી, અને હવે બાકી કોઈ રહ્યું નથી એક્સેપ્ટ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તમે આ દ્રષ્ટિ જુઓ હવે કે આ બચ્ચાઓ અને બાઈઓ 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા, અલ અતશનો છોકરાઓ પાસેથી અવાજો આવતા અને જોતા હોય કે બધાય પુરુષો જાતા હતા કુરબાની આપીને પાછા આવતા નહોતા, બાકી હવે ઇમામ હુસૈન જ રહી ગયા છે. એ લોકોની દ્રષ્ટિમાં ઇમામ હુસૈનનો હવે એક છેલ્લી આશા જે હતી એ ઇમામ હુસૈનની આશા હતી. જે છેલ્લો સપોર્ટ હતો એ ઇમામ હુસૈનનો સપોર્ટ હતો. અને હવે એ લોકો જોઈ રહ્યા છે કે ઇમામ હુસૈન પોતે હવે પ્રિપેર કરે છે, છેલ્લી રૂખસત માટે પણ અમારી પાસે આવી ગયા છે. અને જ્યારે જોયા આવી રીતે કે હવે અમારી પાસે, અમે હવે વલ્નરેબલ થઈ ગયા છે, અમારી પાસે કોઈ પણ સહારો નથી, અમારી પાસે કોઈ ટેકો નથી, એ હવે જાશે ત્યાં તો પાછા આવશે નહીં, કદાચ ને પાછા આવશે નથી, તો અમારી કેવી હાલત થશે. એટલે એ લોકો ઇમામ હુસૈન જ્યારે કૈમામાં આવ્યા ત્યારે બધાએ રડતા રડતા ઘેરી લીધા અને કહેવા લાગ્યા કે તારા પછી જો તમે જાશો જંગમાં પછી અમારું શું થશે, તો અમને તમે સલાહ આપો કે અમે હવે શું કરીએ. ધીસ ઇઝ વોટ ઇમામ હુસૈન એન્કાઉન્ટર્ડ there. તમે વિચાર કરો કે ઇમામ હુસૈનની હાલત ત્યારે કેવી થઈ હશે, એને કેટલું દુઃખ ભર્યું એને અંદર હશે, એનું દિલ કેટલું દુઃખ ભર્યું હશે આ બધું જોઈને. પણ જો એનું સબર, જરાય આ દુઃખ ભર્યું બારું કાઢ્યા નહીં, પણ એ લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બાઈઓ અને સલાહ આપે છે. સ્કોલર્સ લખે છે કે લગભગ 10 શબ્દ કે 12 શબ્દથી ઓછા શબ્દ આ સલાહ જે આપી હતી એનો જે મકસદો હતા, એના જે મેસેજ હતા એ બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ હતા. યા 10 થી 12 શબ્દો ક્યાં હતા? ઇમામ હુસૈન બાઈઓને કહે છે કે સબર કરો, હવે સબરનો વખત છે, સબર એ જમીલ, સબર કરો. અને જે આ કપડાઓ, આઉટર કપડાઓ છે ને એ પહેરી લો. ત્યારે સ્કોલર સમજાવે છે આપણને કે આ શબ્દોમાંથી 2 મેસેજીસ, બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજીસ ઇમામ હુસૈન બાઈઓને આપી કે હવે પ્રોટેક્શન જે કરવાવાળો છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું પ્રોટેક્શન માટે આપણને મોટો સબર કરવો પડશે. સબર ઇઝ સો ઇમ્પોર્ટન્ટ અને કેટલું વાલું છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, કે જ્યારે માણસ સબર કરતો હોય એટલો વાલો છે કે એ સબરનો અંજામ હંમેશા અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને સારો આપે છે. સબર કરો. અને આપણને સ્કોલર સમજાવે છે કે અહીંયા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ વેરી ક્લિયરલી આ મેસેજ આપી ગયા કે ધી ઓનલી પ્રોટેક્શન ઇઝ ધ ડિવાઇન પ્રોટેક્શન દેટ વી હેવ ટુ રિલાય અપોન તવક્કલ. આપણે હવે તવક્કલ અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર છે. આપણી જેટલી કોશિશો હતી આપણે કરી છે, વખત હવે આવ્યો છે કે આપણે સબરથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઉપર રિલાય કરીએ. અને બીજો મેસેજ હતો કે જ્યારે આપ કહ્યું કે હવે તમે આઉટર ક્લોધિંગ પહેરી લ્યો, તો એનો મતલબ એમ હતો કે આ તમે લૂંટાશો નહીં, તમારા કપડાઓ હવે લૂંટાશે નહીં. એનો મતલબ સ્કોલર આપણને આ રીતે સમજાવે. પછી જાય છે ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ પાસેથી. આપણને રિવાયત મળે છે આપણા 5મા ઇમામ મુહમ્મદ બાકિર પાસેથી કે જે સાવ નાના હતા ત્યારે એ કહે છે, એની રિવાયત છે કે જ્યારે મારા બાબા ઇમામ ઝૈનુલ આબેદીન અલૈહિસ્સલામ જ્યારે મરવાની અણી ઉપર હતા ત્યારે એણે મને એની છાતી પર વેરી ક્લોઝલી એની છાતી ઉપર લઈને મને સલાહ આપે છે. અને સલાહ હતી કે એના બાપા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે રૂખસત માટે આવ્યા હતા ત્યારે મને એક સલાહ આપી ગયા હતા. અને આ સલાહ હતી કે એ બંદા ઉપર કોઈ દિવસ જુલમ નહીં કરતા, કે જે બંદા પાસે કોઈ પણ જાતનો બીજો સપોર્ટ બાકી ન હોય એક્સેપ્ટ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એની પાસે બીજો કોઈ આ દુનિયામાં હવે સપોર્ટ બાકી જ નથી. એનો સપોર્ટ હવે ખાલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી. સબરથી કહે છે યા અલ્લાહ તું હવે મને પ્રોટેક્શન.
અને એના પ્રોટેક્શનને જ્યારે અપીલ કરતો હોય છે આ માણસ, એના ઉપર હવે તમે જો જુલ્મ કરશો તો અલ્લાહ સુબહાન વ તઆલાની જે તમને જે તમને આપશે એ બહુ બિહામણી હશે, એ બહુ દર્દનાક હશે. જે કોઈ પણ તમને અઝાબ આપશે બહુ દર્દનાક હશે. તો આ હતી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની એડવાઇસ. અને હી વોઝ અ મેન ઓફ પ્રિન્સિપલ, રેઝોલ્યુટ મેન. સબરથી કામ લઈ અને રસૂલ ખુદા એના નાના બાપાને જે દીન અહીંયા લઈ આવ્યા હતા અને એનું જે પ્રિન્સિપલ હતું એ પ્રિન્સિપલ એની કુરબાનીથી એ પ્રિન્સિપલને અત્યાર સુધી જાળવી રાખ્યું છે. અને આપણી પાસે રસૂલ ખુદાનું જે પ્રિસ્ટીન ઇસ્લામ એની કુરબાનીથી અહીંયા આવ્યું છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ભાઈઓ, આપણે દુઆ કરીએ કે આપણે આ નાની મજલિસ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક્સેપ્ટ કરે. આપણા જેટલા સગાવાલાઓ છે, મોમિન ભાઈઓ અને બહેનો છે, ફેમિલી મેમ્બરો છે જે ગુજરી ગયા છે, એ લોકો માટે આપણે દુઆ કરીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા લોકોના બધા ગુનાઓ માફ કરી અને અહલુલ બૈતની બાજુમાં જન્નતમાં એને રાખે. આપણે એ પણ દુઆ કરીએ કે આપણા સગાવાલાઓમાંથી, ફેમિલીમાંથી, કોમમાંથી, મોમિન ભાઈઓ અને બહેનો જે કોઈ પણ બીમાર હોય તો એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એ લોકોને શફાત આપે ને કમ્પ્લીટ રિકવરી આપે. અને આજે દુનિયામાં મુસલમાનો ઉપર જે જુલ્મ થઈ રહ્યા છે એ જુલ્મોથી આપણને બચાવે, હસદોથી આપણને બચાવે. અને આપણી જે અરમાનો છે ને દુઆઓ છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા કબૂલ કરે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સૂરે ફાતિહા. બિસ્મિલ્લાહ.